નમસ્કાર દોસ્તો, વેદમૈયા કેરિયર એકેડેમીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું ભારતના બંધારણનો ઇતિહાસ, એનો ભાગ 2. અગાઉના વિડીયોમાં આપણે ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારથી લઈને મિત્રો આજ સુધી, મતલબ કે 1858 સુધી, એટલે કે કંપનીના શાસન સુધીને લગતી તમામ પ્રકારની માહિતી અગાઉના વિડીયોમાં આપને યુટ્યુબના માધ્યમથી આપવામાં આવી છે. હવે મિત્રો, આપણે 1858થી લઈ હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947 સુધીની તમામ માહિતી આ વિડીયોમાં મેળવીશું. સૌપ્રથમ મિત્રો, આપણે સૌ જોઈએ તો કંપનીનું શાસન, એમાં સૌપ્રથમવાર રેગ્યુલેટિંગ એક્ટ 1773માં લાગુ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી 1781માં એક બંદોબસ્ત કાનૂન લાગુ કરવામાં આવ્યો હતો અને 1784માં જ્યારે પીટ્સ ઇન્ડિયા એક્ટ લાગુ કરવામાં આવ્યો ત્યારે ભારતમાં દ્વિશાસન પ્રણાલીની શરૂઆત થઈ, એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની રચના કરવામાં આવી અને આ દ્વિશાસન પ્રણાલી છેક 1858 સુધી ચાલી. મિત્રો, 1773ના નિયામક ધારા અંતર્ગત બંગાળના ગવર્નરને બંગાળનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો અને આ બંગાળનો ગવર્નર જનરલ 1858 સુધી ભારતનો ગવર્નર, ત્યાર પછી 1833 સુધી. તો 1833માં વિલિયમ બેન્ટિંગ એ ભારતનું ગવર્નર જનરલ બને છે. બંગાળનો ગવર્નર જનરલ 1773માં વોરેન હેસ્ટિંગ્સ બને છે, જ્યારે 1833માં આ જ બંગાળનો ગવર્નર જનરલ એને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવે છે અને આ ભારતના ગવર્નર જનરલ તરીકે લોર્ડ વિલિયમ બેન્ટિંગ, જે 1833ના ચાર્ટર એક્ટ અન્વયે બંગાળના ગવર્નરને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવે છે અને લોર્ડ વિલિયમ બેન્ટિંગ એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બને છે, લોર્ડ વિલિયમ બેન્ટિંગ. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો, તો 1857માં વિપ્લવ થાય છે અને 1857ના વિપ્લવ પછી કંપનીના શાસનની સમાપ્તિ કરી દેવામાં આવે છે અને ભારતમાં બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થાય છે. મિત્રો, 1857ના વિપ્લવની ખૂબ જ મહત્ત્વની બાબતો પરીક્ષામાં પૂછાતી હોય છે, જેમાં 1857નો વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી અને ક્યારે થઈ હતી? તો 10 મે 1857ના રોજ મેરઠથી થઈ હતી. ત્યાર પછી આ વિપ્લવ માટેનો પ્લાન કયો ઘડાયો હતો? ઇંગ્લેન્ડમાં ઘડાયો હતો. અજીમુલ્લા ખાન અને રંગૂજી બાપુજીએ ઘડ્યું હતું ઇંગ્લેન્ડમાં. ત્યાર પછી આપણે જોઈએ તો 1857ના વિપ્લવને નજરો નજર નિહાળનાર કવિ કોણ હતા? તો મિર્ઝા ગાલિબ. કોણ હતું મિત્રો? મિર્ઝા ગાલિબ, જેમણે 1857ના વિપ્લવને નજરો નજર નિહાળ્યો હતો. અને 1857ના વિપ્લવ પછી મિત્રો 1858માં કંપનીનું શાસન સમાપ્ત થાય છે અને બ્રિટિશ તાજનું શાસન ભારતમાં એપ્લાય કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ભારતના શાસનને સુચારુ રૂપે ચલાવવા માટે 1857ના વિપ્લવ બાદ કંપનીનું શાસન સમાપ્ત કરી અને બ્રિટિશ તાજનું શાસન લાગુ કરવામાં આવે છે, જેમાં ભારત સમ્રાટ શબ્દ ઉમેરવામાં આવે છે. મિત્રો, શાહી ઉપાધિ માટે ભારત સમ્રાટ આવો એક શબ્દ ઉમેરવામાં આવ્યો. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો, તો ગવર્નરની જોડે જે પ્રદેશો હતા તેમાં કર ઉઘરાવા સંબંધિત તમામ શક્તિઓ બ્રિટિશ રાજાશાહીના નિયંત્રણમાં મૂકવામાં આવી. ગવર્નર જનરલનું પદ અહીં બદલી અને ભારતનો વાયસરોય બનાવવામાં આવ્યો. તો મિત્રો, છેલ્લો ગવર્નર જનરલ લોર્ડ કેનિંગ હતો, એ ભારતનો પ્રથમ વાયસરોય બને છે, એટલે કે લોર્ડ કેનિંગ એ ભારતનો પ્રથમ વાયસરોય બને છે. લોર્ડ કેનિંગ ભારતનો પ્રથમ વાયસરોય બનતો જ તે અલ્હાબાદ ખાતે રાણી વિક્ટોરિયાનું ઘોષણાપત્ર, જેનું વાંચન કરે છે. ત્યાર પછી આગળ જોઈએ તો આ 1858ના એક્ટ અંતર્ગત 2 પદ બનાવવામાં, જેમાં ભારતનો વાયસરોય અને ભારતનો રાજ્ય સચિવ. તો ભારતનો વાયસરોય કોણ બને છે? કેનિંગ. અને રાજ્ય સચિવ જે બ્રિટિશ કેબિનેટનો સભ્ય હોય છે અને ભારતીય પ્રશાસન ઉપર તે નિયંત્રણ કરવાની શક્તિ ધરાવે છે અને તેની મદદ માટે 15 સભ્યોની એક ટીમ તૈયાર કરવામાં આવે છે. અને આ ટીમ એટલે ભારત પરિષદ, અને ભારત પરિષદને ભારત તથા ઇંગ્લેન્ડમાં ન્યાય કરવાનો અધિકાર
હતો. અહીંયા જોઈએ તો મિત્રો બ્રિટિશ ઇન્ડિયા એક્ટ અંતર્ગત બનાવવામાં આવેલ બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સને સમાપ્ત કરવામાં આવે છે, એટલે કે દ્વિશાસન પ્રણાલીની સમાપ્તિ થાય છે. અને 1876માં રાણી વિક્ટોરિયાએ પોતાના હાથમાં શાસન લઈ લીધું. ત્યાં સુધી મિત્રો ઇંગ્લેન્ડના રાજા પાસે શાસન હતું. આગળ જોઈએ તો 1861નો અધિનિયમ. તો 1861ના અધિનિયમમાં જોઈએ તો વિપ્લવ થયો. એના પછી અંગ્રેજોને લાગ્યું કે ભારતીય લોકોનો સહકાર, જો ભારતમાં શાસન કરવું હશે તો ભારતના લોકોનો સહયોગ લેવો ખૂબ જરૂરી છે. આથી 1861, 1892 અને 1909માં ત્રણ ભારત પરિષદ અધિનિયમ લાગુ કરવામાં આવ્યા. જેમાં 1859માં વાત કરીએ તો લોર્ડ કેનિંગ દ્વારા પોર્ટફોલિયો એટલે કે મંત્રાલય પ્રણાલી માન્ય કરવામાં આવી. કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભારતીયોનો બિન સરકારી સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો, જેમાં 3 સભ્યો બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવને વિધાન પરિષદમાં પસંદગી આપવામાં આવી. 1773ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત લઈ લીધેલી સત્તાઓ મુંબઈને મદ્રાસ પ્રેસિડેન્સીને પાછી એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાની શરૂઆત થઈ, જેના પરિણામે 1937 સુધી પ્રાંતોની સ્વતંત્રતા મળી. એટલે કે 1935નો ભારત શાસન અધિનિયમ જે લાગુ કરવામાં આવે તેમાં રાજ્યોને પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી. અને મિત્રો અહીં એક મહત્ત્વની વાત છે કે વાયસરોયને ઇમરજન્સી દરમિયાન વટહુકમ બહાર પાડવાની છૂટ આપવામાં આવી, જે 6 મહિના સુધી ચાલે. 1861માં વાયસરોયે શું કર્યું મિત્રો? વટહુકમ બહાર પાડવાની સત્તા આપી. હાલમાં જોઈએ તો રાષ્ટ્રપતિ પાસે વટહુકમ બહાર પાડવાની સત્તા છે, અને એ પણ 6 મહિના સુધી. સંસદનું કોઈ પણ સત્ર ચાલુ ન હોય અને કોઈ કાયદો બનાવવો હોય, લાગુ કરવો હોય તો રાષ્ટ્રપતિ 6 મહિના માટે એને લાગુ કરી શકે છે, જેને વટહુકમ કહે છે. અને રાષ્ટ્રપતિ પાસે વટહુકમ બહાર પાડવા માટે અનુચ્છેદ છે 123 અને રાજ્યપાલ પાસે છે 213. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો તો આ સમયે આઈપીસી અને સીઆરપીસી લાગુ કરવામાં આવ્યા હતા. આઈપીસીનો જનક કોણ હતો? મેકોલે. આઈપીસી એટલે ઇન્ડિયન પિનલ કોડ અને સીઆરપીસી એટલે કોડ પ્રોસિજર ક્રિમિનલ પ્રોસિજર કોડ. પોલીસ કેવી રીતે કામ કરશે એમ આઈપીસીમાં નક્કી કરવામાં આવ્યું, અને સીઆરપીસી એટલે કે કોર્ટ કયા ક્રિમિનલ પ્રોસિજર અંતર્ગત કામ કરશે એ સીઆરપીસીમાં નક્કી કરવામાં આવ્યું. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો 1892નો ભારત પરિષદ અધિનિયમ. તો આ 1892ના ભારત પરિષદ અધિનિયમની એક મહત્ત્વની જોગવાઈ હતી બજેટ ઉપર ચર્ચા કરવામાં આવી અને બિન સરકારી સભ્યોની સંખ્યા વધારવામાં આવી. મિત્રો અત્યારે હાલ જોઈએ તો બજેટ માટે કયો આર્ટિકલ છે? તો બજેટ માટે 112 આર્ટિકલ છે. વાયસરોયને ભારતીયોને અલગ અલગ જગ્યાઓ પર પસંદગી કરવાની નિમણૂક માટેનો અધિકાર આપવામાં આવ્યો. ત્યાર પછી 1909ની વાત કરીએ તો 1909ના અધિનિયમને ભારત પરિષદ અધિનિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ ભારત પરિષદ અધિનિયમ માટે મોર્લે અને મિન્ટો સુધાર કહેવામાં આવે છે, જેમાં મોર્લે ભારતનો રાજ્ય સચિવ હોય છે અને મિન્ટો વાયસરોય છે. આ અધિનિયમ અંતર્ગત પહેલીવાર ભારતીયોને વાયસરોય તથા ગવર્નરની કાર્યકારી પરિષદ સાથે સંકલન કરવાનો અધિકાર આપવામાં આવ્યો, અને સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા જેમને વાયસરોયની કાર્યપાલિકાના પ્રથમ સભ્ય બનાવવામાં આવ્યા અને તેઓ કાયદા સભ્ય બન્યા. મિત્રો અહીં જોઈએ તો તેઓ આ અધિનિયમની જે સૌથી મોટી વિશેષતા ગણાય, જેણે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ફૂટ એટલે કે ભાગલા પાડવા માટેનો એક નિયમ બનાવ્યો, જેના કારણે મિન્ટોને ભારતીય સાંપ્રદાયિકતાનો જનક માનવામાં આવે છે. આ અધિનિયમે શું કહ્યું મિત્રો કે ભારતમાં જે મુસ્લિમ છે તો આ મુસ્લિમોને અલગ ચૂંટણી ક્ષેત્ર, અલગ મત વિસ્તાર આપવાનો અને તેમાં મુસ્લિમ પ્રતિનિધિઓ જ મુસ્લિમ મતદાતાને ચૂંટી શકે એ પ્રકારે એક જોગવાઈ કરવામાં આવી. અને આને કાયદાકીય મંજૂરી મળી મિત્રો, એટલે કે લોર્ડ મિન્ટોને આ મંજૂરી આપી, જેના પરિણામે લોર્ડ મિન્ટોને ભારતીય સાંપ્રદાયિકતાનો જનક માનવામાં આવે છે. પ્રેસિડેન્સી, કોર્પોરેશન, ચેમ્બર ઓફ કોમર્સ તથા વિશ્વવિદ્યાલય તથા જમીનદારો માટે અલગ અલગ પ્રતિનિધિત્વ લાગુ કરવામાં આવ્યું. ત્યાર પછી ભારત શાસન અધિનિયમ 1919, જેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે 13 એપ્રિલ 1919ના રોજ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. વૈશાખીના દિવસે જ્યારે અમૃતસરના
જલિયાવાલા બાગ ખાતે લોકો ભેગા થયા હતા ત્યારે જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કરાવ્યો હતો, જેના પરિણામે મોટો હત્યાકાંડ થયો હતો. ત્યાર પછી બીજું જોઈએ તો એના અગાઉની ઘટના 20 ઓગસ્ટ 1970 બ્રિટિશ સરકારે પહેલીવાર જવાબદાર સરકારની સ્થાપના કરવાનું સ્વીકાર્યું. તો મિત્રો આપણે જાણીએ છીએ કે 1917માં ચંપારણ સત્યાગ્રહ થયો હતો. 1917માં બિહારના ચંપારણ ખાતે ચંપારણ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી 1915માં 9 જાન્યુઆરી 1915માં મહાત્મા ગાંધી ભારતમાં આવ્યા, એટલે 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ પ્રવાસી ભારતીય દિવસ તરીકે વર્ષ 2003થી અટલ બિહારી વાજપેયીની સરકાર, જેમણે 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. 1919માં ભારત શાસન અધિનિયમ બનાવવામાં આવ્યો અને 1921માં લાગુ કરવામાં આવ્યો, જેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધાર કહે છે. આ મોન્ટેગ્યુ એ ભારતના રાજ્ય સચિવ હોય છે અને ચેમ્સફોર્ડ એ ભારતના વાયસરોય છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિષયોની વહેંચણી કરી રાજ્યો કેન્દ્રનો ભાર ઓછો કરવામાં આવ્યો. રાજ્યોમાં દ્વિશાસન, મિત્રો દ્વિશાસન પ્રણાલી અહીં શરૂ કરવામાં આવી. 1784માં પીસ ઇન્ડિયા એક્ટ અંતર્ગત દ્વિશાસન પ્રણાલી શરૂ કરવામાં આવી હતી. 1858ના ભારત શાસન અધિનિયમ અંતર્ગત દ્વિશાસન પ્રણાલી સમાપ્ત કરવામાં આવી હતી. અને 1919 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા અંતર્ગત રાજ્યોમાં દ્વિશાસન પ્રણાલી લાગુ કરવામાં આવી, જેમાં રાજ્યોમાં સંરક્ષિત વિષયો પર અંગ્રેજો કાયદો બનાવી શકે અને હસ્તાંતરિત વિષયો પર ભારતીય લોકો કાયદો બનાવી શકવાની સત્તા આપવામાં આવી. ભારતીય વિધાન પરિષદના સ્થાને લોકસભા અને રાજ્યસભાની રચના કરવામાં આવી અને બંનેના સભ્યોને પ્રત્યક્ષ ચૂંટણી પદ્ધતિ ચૂંટવાની વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ તે લાગુ કરી ન હતી. વાયસરોયની પરિષદના 6 સભ્યોમાંથી 3 સભ્યો કમાન્ડર ઇન ચીફ સિવાય ભારતીય હોવા કમ્પલસરી રાખવામાં આવ્યા. ત્યાર પછી સાંપ્રદાયિક આધાર પર શીખ, ઈસાઈ, આંગ્લો ઇન્ડિયન તથા યુરોપિયનો માટે અલગ મતદાનની વ્યવસ્થા કરવામાં આવીને 1926માં યુપીએસસીની રચના કરવામાં. યુપીએસસી એટલે મિત્રો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જે માટે આર્ટિકલ છે 315. કેન્દ્રીય બજેટને રાજ્ય બજેટથી અલગ કરવામાં આવ્યું. એક કમિશન બનાવ્યું જેનું કામ 10 વર્ષ પછી તપાસ કરી અને પોતાનો રિપોર્ટ આપવાનું હતું. એટલે હવે પછી જે કમિશન બન્યું એ 10 વર્ષે રિપોર્ટ આપવાનો હતો, પરંતુ નેક્સ્ટ કમિશને રિપોર્ટ 2 વર્ષ અગાઉ એટલે કે 1919થી 10 વર્ષ એટલે કે 1929માં આપવાનો હતો, પરંતુ 1927માં આપવામાં આવ્યો, જેથી તેનો વિરોધ થયો અને તે હતું સાયમન કમિશન 1927. નિર્ધારિત સમય પહેલો સાયમન કમિશન ભારતમાં આવ્યું અને ભારતમાં જ્યારે સાયમન કમિશન આવ્યું તો સાયમન કમિશનનો એક પણ સભ્ય ભારતીય ન હતો, તેથી તેનો બહિષ્કાર કરવામાં આવ્યો અને કમિશને 1930માં રિપોર્ટ આપ્યો કે રાજ્યમાં જે દ્વિશાસન પ્રણાલી છે એ એમના એમ ચાલુ રાખવી, રાજ્યોમાં સરકારનો વિસ્તાર કરવો, બ્રિટિશ ભારત સંઘની સ્થાપના તથા સાંપ્રદાયિક ચૂંટણી પદ્ધતિ ચાલુ રાખવા સંબંધિત પણ સૂચનો કર્યા. અને આયોગે આપેલા સૂચનો પર વિચાર કરવા બ્રિટિશ સરકારે 3 ગોળમેજી પરિષદો રાખ્યા, જેમાં 1930 પ્રથમ ગોળમેજી પરિષદ, 1931 બીજું ગોળમેજી પરિષદ ને 1932 એમ 3 વર્ષે રેમજી મેકડોનાલ્ડ, બ્રિટિશ પ્રધાનમંત્રી કોણ હતો ભાઈ? રામજી મેકડોનાલ્ડ, એની આગેવાનીમાં 3 ગોળમેજી પરિષદો થયા અને આ ગોળમેજી પરિષદોની ચર્ચાના અંતે એક શ્વેતપત્ર તૈયાર કરવામાં આવ્યું અને 1935ના ભારત શાસન અધિનિયમમાં તેને જોડવામાં આવે. 3 ગોળમેજી પરિષદમાં હાજરી કોણે આપી હતી મિત્રો? ડૉક્ટર ભીમરાવ આંબેડકરે. અને કોંગ્રેસે બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી એ કોંગ્રેસ તરફથી ભાગ લીધો હતો અને આ ગોળમેજી પરિષદો ઇંગ્લેન્ડમાં યોજવામાં આવી હતી. ત્યાર પછી મિત્રો 1932માં એક સાંપ્રદાયિક કાર્ડ ખેલવામાં આવ્યું. તો 3 ગોળમેજી પરિષદના અંતે બ્રિટિશ પ્રધાનમંત્રી રેમજે મેકડોનાલ્ડે ઓગસ્ટ 1932માં લઘુમતી પ્રતિનિધિઓ માટે એક યોજના બનાવી, જેને કોમ્યુનલ કે સાંપ્રદાયિક એવોર્ડના નામે ઓળખવામાં આવે છે, જેમાં ઈસાઈ, મુસ્લિમ, શીખની સાથે સાથે દલિતોને પણ અલગ ચૂંટણી ક્ષેત્ર. હવે હિન્દુઓને તોડવાની વાત થઈ એટલે ગાંધીજીને આ વાત ગમી નહીં, જેના પરિણામે આ વાતના વિરોધમાં ગાંધીજીએ આંદોલનો કર્યા અને આંદોલનના પરિણામે અંગ્રેજોએ તેમને પૂનાની યરવડા જેલમાં પૂરી દીધા અને યરવડા જેલમાં ગાંધી બાપુએ અનશન શરૂ કર્યા, જેના પરિણામે ભીમરાવ આંબેડકરે
તેમની મુલાકાત કરી અને બંને વચ્ચે આ બાબતે લઈને કરાર થયો અને એ બંને વચ્ચે જે સમજૂતી થઈ તેને ઇતિહાસમાં પૂના કરાર તરીકે ઓળખવામાં આવે છે. તો પૂના કરાર કોની કોની વચ્ચે થયો? કોંગ્રેસ નેતા ગાંધીજી અને દલિત નેતા આંબેડકર વચ્ચે. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો તો ભારત શાસન અધિનિયમ 1935. એમાં ભારતમાં જવાબદાર સરકાર, 321 કાયદા અને 10 અનુસૂચિઓ. હાલમાં જોઈએ તો હાલમાં બંધારણમાં કેટલી અનુસૂચિઓ છે મિત્રો? 12 અનુસૂચિઓ અને 395 અનુચ્છેદ છે. અખિલ ભારતીય સંઘની સ્થાપના કરવામાં આવી, જેમાં રાજ્યો તથા રિયાસતોને એક એકમ માનવામાં આવે. કેન્દ્ર અને સંઘ જોડે શક્તિનું વિકેન્દ્રીકરણ, એટલે કે કેન્દ્ર યાદીમાં 59 વિષય, રાજ્ય યાદીમાં 54 વિષય, સંયુક્ત યાદીમાં 36 વિષય રાખવામાં આવે. હાલની વાત કરીએ તો આર્ટિકલ 276 અંતર્ગત અનુસૂચિ 7 એમાં કેનેડામાંથી આ પ્રાવધાન લીધું છે, જેમાં સંઘ યાદીમાં 57 સંશોધન સાથે 3 એમ કહીને કુલ 100 વિષય છે. રાજ્ય યાદીમાં 66 હતા, એમાંથી 5 ઓછા કરી અને સંયુક્ત યાદીને આપે એટલે 61 થયા અને સંયુક્ત યાદીમાં 47 હતા, જેમાં 5 ઉમેરાયા એટલે 52. તો કેનેડામાંથી કેન્દ્ર યાદી અને રાજ્ય યાદીના વિષય લેવામાં આવે છે, જ્યારે સંયુક્ત યાદીના વિષય એ ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવે છે મિત્રો. ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો તો કયા 5 વિષયો ટ્રાન્સફર કરવામાં? તો વન અને પર્યાવરણ, શિક્ષણ, વન્યજીવ સંરક્ષણ, ન્યાયિક પ્રશાસન અને માપતોલ. દ્વિશાસન પ્રણાલી રાજ્યમાં હતી એ સમાપ્ત કરી અને કેન્દ્રમાં લાગુ કરવામાં આવી. રાજ્યમાં સ્વતંત્ર શાસન આપવામાં આવ્યું. રાજ્યમાં જવાબદાર સરકારની રચના કરવામાં આવી. રાજ્ય પોતાની રીતે શાસન કરવાની છૂટ આપવામાં આવી અને ગવર્નરને રાજ્યના મુખ્યમંત્રીની સલાહ ઉપર કામ કરવા માટે બાંધવામાં આવે. પરંતુ આ લાગુ થઈ નહીં, પરંતુ આઝાદી પછી આને લાગુ કરવામાં આવી. કેન્દ્રમાં દ્વિશાસન પ્રણાલીની શરૂઆત થઈ, જેના પરિણામે કેન્દ્રના વિષયો અને સંઘના આરક્ષિત વિષયોને વહેંચી દીધા. 11 રાજ્યોમાંથી 6 રાજ્યોમાં દ્વિશાસન વ્યવસ્થા લાગુ થઈ, જેમાં બિહાર, બંગાળ, મદ્રાસ, સંયુક્ત પ્રાંત, આસામ અને વિધાનસભા તથા વિધાન પરિષદ આપવામાં આવી. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો તો દલિત જાતિ, મહિલાઓ તથા મજૂર વર્ગ માટે અલગ અલગ નિર્વાચન ક્ષેત્રની વ્યવસ્થા કરીને સાંપ્રદાયિકતાનો વિસ્તાર કરવામાં આવ્યો. ભારત શાસન અધિનિયમ 1858માં નિર્મિત ભારતીય પરિષદને સમાપ્ત કરવામાં આવી. તો 1935માં ભારતીય પરિષદ સમાપ્ત કરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. યુપીએસસીની સાથે સાથે રાજ્યોમાં પણ સંઘ એટલે કેન્દ્ર રાજ્યમાં જાહેર લોકસેવા આયોગ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું અને 1937માં સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવી. ત્યાર પછી મિત્રો જોઈએ તો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947, જેમાં 20 ફેબ્રુઆરી 1947માં બ્રિટિશ પ્રધાનમંત્રી ક્લેમેન્ટ એટલીએ જાહેરાત કરી કે 30 જૂન 1947 સુધી ભારતમાંથી બ્રિટિશ શાસન સમાપ્ત કરવામાં આવશે. જેવી એમને જાહેરાત કરી એવી મુસ્લિમ લીગે મિત્રો વિરોધ કર્યો અને અલગ રાજ્ય પાકિસ્તાનની માગણી કરી. પરિણામે 3 જૂને ફરીથી એક બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું કે ભારતનું જ્યારે વિભાજન કરવામાં આવશે ત્યારે ભારતની બંધારણ સભા દ્વારા તૈયાર કરવામાં આવેલ બંધારણ જેને માનવું હોય એ માને, જેને ન માનવું હોય એ ન માને અને જેને એનાથી અલગ બંધારણ બનાવવું હોય તો એ બનાવી શકે છે. એવું 1946માં રચવામાં આવેલ બંધારણની વાત કરવામાં આવી અને આ 3 જૂન 1947ના દિવસે વાયસરોય લોર્ડ માઉન્ટ બેટને ભારત વિભાજનની યોજના મૂકી, જેને માઉન્ટ બેટન યોજના કહે છે, જેને સ્વીકારવામાં આવી અને ભારતના 2 ભાગ પડ્યા, જેમાં એક ભારત, 2 અલગ ડોમિનિયન, એક ભારત અને એક પાકિસ્તાન. વાયસરોયનું પદ સમાપ્ત કરવામાં આવ્યું. ભારતમાં ડોમિનિયનમાં ગવર્નર જનરલનું પદ નવું બનાવવામાં આવ્યું, જેમાં માઉન્ટ બેટન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ તો ચક્રવર્તી રાજગોપાલાચારી અને મોહમ્મદ અલી જીના અલગ દેશ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા. આમ ભારત પાકિસ્તાનનું વિભાજન કરવામાં આવ્યું અને ભારતમાં પ્રથમ કેબિનેટ મંડળ જોઈએ તો પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા? જવાહરલાલ નહેરુ. પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલ. ખાદ્ય અને કૃષિ મંત્રી રાજેન્દ્ર પ્રસાદ. શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ. જોન મથાઈ રેલવે મંત્રી હતા. નાણામંત્રી આર.કે. ષણમુખ શેટ્ટી. ભીમરાવ આંબેડકર કાયદા મંત્રી હતા. બાબુ જગજીવન રામ શ્રમ મંત્રી હતા.
रक्षा मंत्री था बलदेव सिंह, स्वास्थ्य मंत्री था राजकुमारी अमृत कौर, वाणिज्य मंत्री था CH भाभा, संचार मंत्री था रफ़ी अहमद किदवई અને ઉદ્યોગ તથા આપૂર્તિ મંત્રી હતા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અને નરહર વિષ્ણુ ગાડગીલ એ કાર્યખાણ તથા ઉર્જા મંત્રી હતા। તો મિત્રો અહીંયા સુધી છે બંધારણીય ભારતનો ઇતિહાસ। ત્યાર પછી બંધારણ સભાની રચના કરવામાં આવી, જેમાં 1934માં બંધારણ સભાનો વિચાર કરવામાં આવ્યો હતો, જેમાં સર MN રોયને 1934માં બંધારણનો વિચાર આવ્યો। MN રોય। ત્યાર પછી 1935માં જવાહરલાલ નહેરુએ બંધારણ સભાની રચના માટે પ્રસ્તાવ મૂક્યો અને 1938માં બ્રિટિશ સરકારે એને સ્વીકાર્યો અને બ્રિટિશ સરકારે 1940માં ઓગસ્ટ પ્રસ્તાવ તરીકે અલગ બંધારણ ઘડવાની મંજૂરી આપી। તો મિત્રો આ રીતે અલગ બંધારણ ઘડવાની શરૂઆત થાય છે, જેમાં શરૂઆતમાં 389 સભ્યો હોય છે। 9 ડિસેમ્બર 1946 પ્રથમ બેઠક મળે છે, જેના અસ્થાયી અધ્યક્ષ હોય છે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા। એની વિગતે વાત મિત્રો આપણે કરીશું। 11 ડિસેમ્બરે સ્થાયી અધ્યક્ષ બને છે રાજેન્દ્ર પ્રસાદ, જેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બને છે। તો આ બધી જ વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું। આપ સૌ અમારી સાથે બન્યા રહેજો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।